કે આપણી રાજ્ય સરકારે લગભગ 1 વર્ષ પહેલા જાહેરાત કરી હતી કે બાળકોના સ્માર્ટફોન સોશિયલ મીડિયાનો જે ઉપયોગ જે છે એ હવે એના માટે જવાબદારી નક્કી કરવામાં આવશે એના શિક્ષકની અને એના વાલીની. તો એ નક્કી કર્યું હતું અને એ અંગેની ચર્ચા વિચારણા થઈ હતી, ગાઈડલાઈન જાહેર કરવાના હતા. અને એ એટલા માટે કે સુરતમાં એક બાળકે આત્મહત્યા કરી લીધી હતી. એમને મોબાઈલ ફોનનો યુઝ કરવા ન દીધો, સોશિયલ મીડિયાનો યુઝ કરવા ન દીધો, એની મનગમતી ગેમ જે હતી એનો યુઝ કરવા દીધી. પછી સરકાર તાત્કાલિક એને નક્કી કર્યું કે નહીં, આપણે ગાઈડલાઈન જાહેર કરવી જોઈએ. અને એ ગાઈડલાઈન કદાચ હજુ તૈયાર થઈ રહી હશે, જાહેર થઈ છે કે નહીં એ સરકારે હજુ કોઈ, કારણ કે પરિપત્ર કરવાના હતા એટલે કોઈ જાહેર નથી કર્યું. તો જો આ થયું હોત અને જો થાય તો ઓસ્ટ્રેલિયા પછી કદાચ ભારતમાં બીજા નંબરનું આપણું ગુજરાત રાજ્ય બની શકે કે જે બાળકો માટે આ ગાઈડલાઈન બનાવી શકે છે સોશિયલ મીડિયા માટે અને મોબાઈલના ફોનના ઉપયોગ માટે. અને એની જવાબદારી ટીચર અને આપણે જે વાત કરીએ પણ ટીચર અને એની હતી. તો આ એક બહુ સરસ મુદ્દો ઉભો કર્યો છે આપણે અમરેલીના ડોક્ટર કાનાબારે, કે જે વારંવાર આવા મુદ્દાઓ ઉભા કરતા રહે છે, સામાજિક મુદ્દાઓ, અને લોક જાગૃતિનું પણ કામ કરે છે. એમણે હમણાં એક્સ ઉપર વાત કરી હતી, એક્સ ઉપર કે આ પ્રકારે એનો પ્રતિબંધ હોવો જોઈએ અને એ વિચારણા પણ કરી હતી. તો ડોક્ટર ભરતભાઈ કાનાબાર, આપનું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. તમે જે સારો એક મુદ્દો ઉભો કર્યો છે, તો આપણે ગુજરાતના જે દર્શકો છે, ગુજરાતના વાલીઓ છે, શિક્ષકો છે, એને એક મેસેજ આપવો છે કે ભાઈ સોશિયલ મીડિયા શું થઈ રહ્યું છે બાળકો માટે, ખાસ કરીને બાળકો માટે. મોટા તો ઉપયોગ કરે છે પણ બાળકો માટે શું થઈ રહ્યું છે, એ જે તમે મુદ્દો ઉભો કર્યો છે એ ખરેખર બહુ સારો મુદ્દો છે અને એટલા માટે આપણે આની ચર્ચા કરવી છે. અને તમે જે એક્સ ઉપર જે પોસ્ટ મૂકી હતી એ પણ આપણે જોઈ. તો શું કહો છો ડોક્ટર આ અંગે આપ? દિલીપભાઈ, મોબાઈલ અને મોબાઈલ ઉપર પર્ટિક્યુલરલી સોશિયલ મીડિયાનો અતિરેક, એનો ઓવર એક્સપોઝર, આમ તો આપણા બધી એડલ્ટ જેને કહી શકાય પુખ્ત વયના લોકોને પણ મુશ્કેલીમાં મૂકી શકે. જેને આપણે સ્ક્રીન ટાઈમ કહીએ છીએ, એ વધારે પડતો સ્ક્રીન ટાઈમ જે લોકો મેચ્યોર છે, જેને આપણે પુખ્ત ઉંમરના ગણીએ છીએ, એમને પણ તકલીફ આપે છે, એમને પણ નુકસાન કરે છે, એને પણ અનેકવિધ એની નેગેટિવ ઇફેક્ટ એમની દિનચર્યામાં, એની જિંદગીમાં જોવા મળે છે. તો જે ઉંમરના બાળકો, ખાસ કરીને ટીનેજર્સ, બિલો 16 જેને આપણે ગણીએ કે બિલો 18, કે જે લોકો મેન્ટલી, માનસિક રીતે પૂરા પરિપક્વ નથી, મેચ્યોર નથી, અને જેમને હજી જિંદગીમાં ઘણું બધું શીખવાનું છે, જેમનું લર્નિંગ બાકી છે, જેમને અભ્યાસ કરવાનો છે, જેને કોઈ નવું એજ્યુકેશન કે સ્કિલ ડેવલપ કરવાની છે, એ જો આમાં આ વિષ ચક્રમાં ફસાઈ જાય તો ચોક્કસપણે અનેક મુશ્કેલીઓ ઊભી થાય. અને આ સોશિયલ મીડિયા અને મોબાઈલના અતિ ઉપયોગને કારણે અથવા બિનજરૂરી અવિચારી ઉપયોગને કારણે આ બધી મુશ્કેલીઓ થઈ રહી છે, જેનો અનુભવ દિન પ્રતિદિન વાલીઓ કરી રહ્યા છે, મા બાપો કરી રહ્યા છે, શિક્ષણ શાસ્ત્રીઓ કરી રહ્યા છે, અને એની ઘણી ગંભીર અસરો આવનારા દિવસોમાં આ જનરેશન ઉપર, નવી જનરેશન ઉપર, ખાસ કરીને ટીનેજર્સ પર પડવાના પૂરા સંભવ છે. અને એને કારણે ઓસ્ટ્રેલિયાએ થોડા સમય પહેલા જ, એકાદ મહિના પહેલા જ, 16 વર્ષથી નીચેના બાળકો પર સોશિયલ મીડિયા યુઝ કરવાનો પ્રતિબંધ મૂક્યો. ડેનમાર્ક પણ આવા પ્રતિબંધો મૂકવાનો વિચારે છે. મલેશિયામાં પણ આ પહેલ શરૂ થઈ છે. અમેરિકાના કેટલાક સ્ટેટોમાં આને માટેના કાયદાઓ ઘડાયા છે. આપણે પણ દિન પ્રતિદિન અનુભવી રહ્યા છે કે સોશિયલ મીડિયાના અતિરેકને કારણે જેની ઉંમર ભણવાની છે, અભ્યાસ કરવાની છે, એમની દિનચર્યા, એની પરની અનેક બધી અસરો છે. સમાજશાસ્ત્રીઓ આના પર ઘણા બધા અભ્યાસો પણ થયા છે, ઘણી રિસર્ચ પણ થઈ છે, અને એના ઘણા બધા તારણો પણ છે. દિલીપભાઈ, આપણે ડિટેલમાં જોઈએ તો સોશિયલ મીડિયા અને ખાસ તો મોબાઈલના અતિરેકને કારણે એની માનસિક અસરો છે, એની શારીરિક અસરો છે. જેમ કે વધારે પડતા સોશિયલ મીડિયાના ઉપયોગથી વ્યક્તિ ઓનલાઈન પર્સનાલિટી, ઓનલાઈન જે જિંદગીઓ છે એ સાચી માનવા માંડે છે, રિયલ માનવા માંડે છે. એને કારણે એક જાતની ઇન્ફિરિયરિટી આવે, ડિપ્રેશન આવી શકે, એન્ઝાયટી આવે, સતત પોતાની મૂકેલી પોસ્ટ અથવા પોતાની કરેલી વાતને લાઇક્સ મળે છે કે નહીં, એના ફોલોઅર્સ છે કે નહીં, એના પર કોમેન્ટ્સ આવે છે, એ જ આપણા માટે મહત્વનું બની જાય
એ પ્રકારની માનસિક સ્થિતિમાં વ્યક્તિ મુકાઈ જાય છે. આ બધાને કારણે ધીમે ધીમે એની એકેડેમિક પરફોર્મન્સ ઉપર પણ અસર થાય છે. કેમ કે સમાજશાસ્ત્રીઓ જેને કહે છે ને કે સ્ક્રોલ કરવાની જે આપણી આદત છે ને, હવે તો આ જે રીલ્સ અને શોર્ટ વિડીયોઝની જે વાત શરૂ થઈ છે, એમાં કન્ટિન્યુઅસ એક્સાઇટમેન્ટ, કન્ટિન્યુઅસલી તમને કંઈક ને કંઈક તમારા મનમાં ફીડ કરવામાં આવી રહ્યું છે. એને કારણે આપણે એમાં કઈ બધું યાદ કરવાની આપણા માટે કોઈ જવાબદારી નથી. જોનાર વ્યક્તિને આ બધું યાદ કરવાની કે એના પર વિચારવાનો જરૂર નથી, અને એનો ટાઈમ પણ રહેતો નથી. એટલી ઝડપથી બધું સ્ક્રોલ કરીએ છીએ. તો એને કારણે જેને આ લોકોએ હવે સમાજશાસ્ત્રીઓ કીધું છે કે પુઅર એટેન્શન સ્પાન, કે આપણા બધાની એકાગ્રતાનો સમય ખૂટતો જાય છે, આપણી ધીરજ ખૂટતી જાય છે, આપણું કોન્સન્ટ્રેશન ખૂટતું જાય છે. એની એકેડેમિક કેરિયર ઉપર પણ અસર મળે છે. રીડિંગની હેબિટ ઓછી થવા માંડી, ડીપ થિંકિંગ કે ચિંતનની વાત હોઈ ગઈ, ક્રિએટિવિટી પણ ઓછી થતી જાય છે, અને એને કારણે મેમરી પણ ઓછી થવા માંડી છે. કશું યાદ રાખવાની ચિંતા જ નથી. હા દિલીપભાઈ, કશું પૂછવા જતા હતા આપ? બરાબર છે. તો આના અંગેનો કોઈ અભ્યાસ કે એવું આપના ધ્યાનમાં ખરું? અભ્યાસ તો એવો એવું નહીં, એટલે આ બધા જે હું જે બધા ફાઇન્ડિંગ્સ બોલું છું એ બધી અલગ અલગ સ્ટડીઝ સમાજશાસ્ત્રીઓ કરી છે. ફિઝિકલ અસરોની મેં જે વાત નથી કરી. દાખલા તરીકે કન્ટિન્યુઅસ જોવાથી આંખ પર પણ અસર થાય છે, આપણી વિઝનને પણ એફેક્ટ કરે છે, નેક પેઇન ઘણાને થાય છે, સ્લીપ ડિસ્ટર્બન્સ થાય છે, મૂડ ચેન્જીસ થાય છે, કોઈ એક વસ્તુ પર ટકી રહેવાની આપણી ધીરજ વહી જાય છે, અને એના ઘણા બધા આયામો પણ છે. અને એક કન્ટિન્યુઅસ માણસ બેઠા બેઠા સ્ક્રોલિંગ કરે એટલે એનું સિટિંગ ટાઈમ પણ વધી જાય છે, અને એની સેડેન્ટરી લાઈફસ્ટાઈલ પણ સેડેન્ટરી, ઓબેસિટી, આ બધા ઘણા બધા ફિઝિકલ એના આસ્પેક્ટ છે. પણ સૌથી વધારે ગંભીર આસ્પેક્ટ મેં કીધું પ્રમાણે મેન્ટલી આપણી બધાની વિચારવાની શક્તિ કુંઠિત થાય છે. કશું યાદ રાખવાની જવાબદારી કે એની કોઈ ચિંતા નહીં હોવાને કારણે બધું જોયું પછી જોયું, અને કન્ટિન્યુઅસ એક ડોપેમાઇન રિલીઝ થાય એ પ્રકારની બધી વિડીયોઝ, એ પ્રકારની શોર્ટ સ્ટોરી, એ બધું જોયા રાખવાનું. પછી મેં કીધું એમ આપણે કરેલી પોસ્ટ અથવા આપણે કરેલી કોમેન્ટને લાઈક કેટલી મળે છે, એના ફોલોઅર્સ કેટલા છે, એ પણ એક સેલ્ફ વર્થની એક પારાસીસી બની જાય છે. મારે કેટલા ફોલોઅર્સ છે ને મારી પોસ્ટની કેટલી લાઈક મળી, એ મારા માટે એપ્રુવલનું એક મોટું પેરામીટર બની જાય છે. એ પણ એને કારણે બી ડિપ્રેશન ને એન્ઝાયટી રહેતી હોય છે. તો યંગ એજ, ખાસ કરીને જે મેચ્યોરિટી હજી જેને જિંદગીમાં અનુભવ ઓછા મળ્યા છે, જેને કહેવાય ને લાઈફનો ગોલ્ડન પીરિયડ છે, કે જ્યારે એને નવો અભ્યાસ કરવાનો છે, નવી સ્કિલ ડેવલપ કરવાની છે, ત્યારે આ પ્રકારનો સમયનો વ્યય, એનું ફોકસ બદલાઈ જાય, એનું કોન્સન્ટ્રેશન ન રહે, એની એકાગ્રતા કન્ટિન્યુઅસ ન રહે, એની રીડિંગ હેબિટ ચાલી જાય, ચિંતન કરવાની ટેવ વહી જાય, એની ક્રિએટિવિટી ઘટે. આ બધા એના જે ડ્રોબેક્સ છે એ ચોક્કસપણે યંગ જનરેશનને નુકસાન કરે એવા છે. તેને કારણે વિશ્વના અનેક દેશોએ આ દિશામાં પહેલ શરૂ કરી છે. ઓસ્ટ્રેલિયા ઇઝ ધ ફર્સ્ટ કન્ટ્રી કે જેને ઓફિશિયલી સોશિયલ મીડિયા 16 વર્ષથી નીચેના એજના લોકો માટે એની પર પ્રતિબંધ મૂક્યો છે.